આગામી તારીખ 19થી લઈ 23 મે દરમિયાન મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાને લઈ જૂનાગઢ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા શહેરીજનોને કરવામાં આવી અપીલ. હાલ જ્યારે ઉનાળો એની ચરમસીમાએ પર છે ત્યારે જૂનાગઢ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા શહેરીજનોને હીટ વેવથી બચવા માટે જરૂરી કાળજી લેવા માટે અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢના જાણીતા ડૉક્ટર રાહુલ હુંબલ દ્વારા મીડિયા સાથેની ખાસ વાતચીતમાં હીટવેવ અને લૂથી રક્ષણ મેળવવા માટે કઈ રીતની તકેદારી રાખવી તે રીતે વિસ્તૃત માહિતી આપવામાં જણાવવામાં આવ્યું હતું કે બહાર જતી વખતે લોકોએ પાણીની બોટલ સાથે રાખવી અને તેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. સાથે લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું પણ સેવન કરવું જોઈએ. જો તમે તાજા ફળો અને શાકભાજી ખાવાનું રાખશો તો તમને લૂમાં ફાયદો રહેશે. ચા, કોફી અને સોડા કે ઠંડા પીણા પણ નિયંત્રણ રાખો. કદાચ આ દરમિયાન તમને લૂ લાગે, કોઈ ચક્કર આવવા, ચામડી લૂલી સૂકી ગરમ થઈ જવી, સ્નાયુમાં દુખાવો કે અશક્તિ આવવી તો જરૂરી સારવાર માટે નજીકના સરકારી દવાખાના CSC PSCનો પણ સંપર્ક ઇમરજન્સીમાં કરવા માટે જણાવવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રાહુલ હુંબલ, MD ઇમરજન્સી મેડિસિન, ઇમરજન્સી અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, શાશ્વત હોસ્પિટલ એન્ડ ICU જૂનાગઢ. આપ સૌ જાણો છો કે છેલ્લા 10થી 15 દિવસથી વાતાવરણમાં જે ટેમ્પરેચર છે તે ખૂબ જ વધી રહ્યું છે. ખાસ કરીને 40 ડિગ્રી કે તેના કરતાં વધારે ટેમ્પરેચરનો જે પારો ઉછાળો મારી રહ્યો છે તેને કારણે જે તમે પ્રશ્ન પૂછ્યો કે હીટ સ્ટ્રોક, તો હીટ સ્ટ્રોક એ ખૂબ જ સિરિયસ કોમ્પ્લિકેશન છે અને આવા જ્યારે ટેમ્પરેચર 40 કે તેના કરતાં વધારે ટેમ્પરેચર જ્યારે ડે ટાઈમમાં રહે છે ત્યારે હીટ સ્ટ્રોક જેવી બીમારીઓ સતત વધતી રહે છે. સર, ખાસ કરીને આ દરમિયાન લોકોએ કેવી તકેદારી રાખવી જરૂરી છે? પહેલા તો આપણે જાણીએ કે હીટ સ્ટ્રોક એટલે શું. સાદી ભાષામાં કહું કે જ્યારે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર 40 ડિગ્રી કે એના કરતાં વધારે હોય એ કન્ડિશનમાં જ્યારે આપણે ખૂબ જ એક્ટિવિટી કરીએ તડકાના સમયમાં અથવા બપોરનો જે હીટ સ્ટ્રોકનો ટાઈમ છે કે બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધીના ટાઈમમાં હીટવેવ હોય છે, એ દરમિયાન જો આપણે સ્ટ્રેસિયસ એક્ટિવિટી કરીએ અથવા ઓવર એક્ટિવિટી કરીએ અથવા લોંગ એક્સપોઝર એટલે કે લાંબો સમય તડકામાં સતત રહીએ તો તેને કારણે શરીરમાં જે પાણી હોય છે તે શરીરમાં ઘટતું હોય છે, તેને કારણે ડિહાઇડ્રેશન થતું હોય છે અને શરીરનું ટેમ્પરેચર ખૂબ જ વધી જતું હોય છે. આ ટેમ્પરેચર વધવાને કારણે શરીરના જે વાઇટલ ઓર્ગન્સ કહેવાય જેમ કે બ્રેઇન છે, આપણું હૃદય છે, હાર્ટ છે, કિડની છે અને મસલ્સ, મેઇન આ 4 ઓર્ગનને ડેમેજ થતું હોય છે કે જેને કારણે દર્દીમાં હીટ સ્ટ્રોકના લક્ષણો જોવા મળતા હોય છે. સર, ખાસ કરી આવા રોગોથી બચવા માટે લોકોએ શું કરવું? ખાસ તો આપણને હીટ સ્ટ્રોકના લક્ષણો શું છે તેની તકેદારી હોવી જરૂરી છે. તો ખાસ કરીને આપણે સૌ પ્રથમ જાણીએ કે હીટ સ્ટ્રોકના લક્ષણો શું છે. તો ખાસ કરીને જ્યારે કોઈ પણ દર્દી તમારા નજીકના એટમોસ્ફિયરમાં અથવા તમારા નજીકની જે તમે કંપની અથવા ઓફિસમાં જોબ કરતા હોય ત્યાં ખૂબ જ હાઈ ટેમ્પરેચર એટલે ખૂબ જ ગરમ શરીર સાથે આવે અને સાથે સાથે એને ઉલટી ઉપકા, ઘણા દર્દીઓના ઝાડાના લક્ષણો હોય અથવા ઘણા દર્દીનું અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસ એટલે કે થોડો ઘણો પોતાના સ્વભાવમાં ચેન્જીસ થાય, સાથે સાથે પેશન્ટને ખૂબ જ હાથ પગમાં દુખાવો થાય, શ્વાસમાં તકલીફ થાય, ધબકારા વધી જાય, શરીરનું ટેમ્પરેચર 104 કે એના કરતાં પણ વધારે ડિગ્રી ફેરનહીટ જોવા મળે તો આપણે ગણી શકીએ કે આ દર્દીને હીટ સ્ટ્રોક છે. તો સૌ પ્રથમ આપણા માટે જે મહત્વની વસ્તુ છે કે આપણને ખબર પડવી જોઈએ કે હીટ સ્ટ્રોક શું છે અને હીટ સ્ટ્રોક ક્યારે કોઈ દર્દીને છે એવું આપણે સસ્પેક્ટ કરી શકીએ. હવે સપોઝ આવું કોઈ દર્દી આપણા નજીકના એટમોસ્ફિયરમાં જોવા મળે તો બને એટલું વહેલી શકે તાત્કાલિક એને ઠંડા એટમોસ્ફિયરમાં લઈ જવું જોઈએ. એટલે કે જો તડકામાં દર્દી કામ કરતું હોય તો કોઈ એને ઝાડવાનો છાંયડો છે અથવા કોઈ પણ રૂફ છે કે કોઈ પણ છાપરું છે તેના નીચે રાખવું જોઈએ કે જેને કારણે તેને સતત તડકાનો સામનો ના કરવો પડે. બીજી વસ્તુ, દર્દીએ જે કપડાં પહેરેલા છે એમાં જે બહારના કપડાં છે એ દર્દીને રિમૂવ કરવા જોઈએ. નજીકમાં જે પણ ટેબલ ફેન કે એ હોય એ રાખવું જોઈએ કે જેને કારણે દર્દીનું જે બોડી ટેમ્પરેચર છે થોડું ઘણું કંટ્રોલ થવાનું ચાલુ થાય અને શક્ય હોય તેટલું વહેલી તકે દર્દીને આપણે નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવું જોઈએ. સર, ખાસ કરીને અત્યારે જે નોકરિયાત વર્ગ છે, યુવા વર્ગ છે, એને કમ્પલસરી બહાર નીકળવું પડતું હોય છે ત્યારે આવી ગરમીથી બચવા લોકોએ શું કરવું? ખાસ કરીને ખૂબ જ સરસ ક્વેશ્ચન છે આ કે હીટ સ્ટ્રોક થાય જ નહીં તો આપણે શું કરી શકીએ. તો ખાસ કરીને આપણે જે બપોરનો હીટવેવનો ટાઈમ છે, બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીના સમયમાં ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જો ફરજિયાતપણે બહાર જવાનું થતું હોય તો ખાસ કરીને જો તમે 2 વ્હીલ લઈને જતા હોય તો માથામાં કેપ પહેરવી જોઈએ, મોઢે સરસ રૂમાલ બાંધવો જોઈએ, આંખમાં ગોગલ્સ પહેરવા જોઈએ અને સતત તડકાનો સામનો ન કરવો પડે એવી ખાસ એક તકેદારી રાખવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી 4 વ્હીલનો યુઝ કરવો જોઈએ.
અને ફોર વ્હીલમાં જે પણ આપણે એસી વાપરતા હોય છે એને બહુ ડાઉન ટેમ્પરેચર રાખવાની બદલે 27 થી 30 ડિગ્રી ટેમ્પરેચરની આસપાસ રાખવું જોઈએ. બીજું ખાસ નાના બાળકો અથવા વૃદ્ધ લોકોને આપણે ઘણીવાર કારમાં બેસાડતા હોઈએ છીએ આપણે જ્યારે કામ હોય અને આપણે બહાર જવાનું હોય ત્યારે. તો ખાસ કરીને હીટ સ્ટ્રોકના સમયમાં કોઈ પણ વ્યક્તિ અથવા દર્દીને બંધ કારમાં બેસાડવું ના જોઈએ. તો ખાસ કરીને મારી યુવાઓ નોકરિયાત વર્ગને એ જ અપીલ છે કે જે આપણો વાઇટલ ટાઈમ છે, જે સ્ટ્રોકનો ટાઈમ છે, કે જે આપણો હીટવેવનો ટાઈમ છે તે દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળો. જો બહાર જવાનું ફરજિયાત થતું હોય તો મેં કીધા એટલા પ્રિકોશન સાથે બહાર જાઓ અને સાથે લીંબુ શરબત છે, મોસંબીનું જ્યુસ છે, નારિયેળ પાણી છે કે જે ઇલેક્ટ્રોલાઇટ પ્રવાહી છે કે જેને કારણે આપણને લૂથી રક્ષણ મળી શકે તેની ખાસ આપણે સેવન કરવું જોઈએ.